જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું મધ્યરાત્રિએ મેઘરાજાએ આપેલ દસ્તકની. જી હા, મોસમ વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં મધ્યરાત્રિએ મેઘરાજાએ પધરામણી કરી હતી. ગાજવીજ સાથે જિલ્લામાં થયેલ વરસાદને લઈ અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું હતું. બોડેલીમાં મધ્યરાત્રિના 2 થી સવારના 6 દરમિયાન એટલે કે 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિ પેદા થઈ હતી. લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા હતા અને સાંબેલાધાર વરસાદને લઈ બોડેલીના નીચાણવાળા વિસ્તારના લોકોના જીવ પડીકે બંધાયા હતા. વરસાદને લઈ સર્જાયેલ સ્થિતિ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બોડેલીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જલભરાવની સ્થિતિ સર્જાઈ હતી અને રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. બોડેલીના વર્ધમાનનગર, દિવાન ફળિયા, અમન પાર્ક, ઢોકરિયા સહિતના નીચાણવાળા વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અન્ય તાલુકાઓની વાત કરીએ તો જેતપુર પાવીમાં 3 ઇંચ, સંખેડામાં 2 ઇંચ, છોટાઉદેપુરમાં લગભગ અડધો ઇંચ જેટલો, જ્યારે કવાંટ અને નસવાડીમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. જોકે સવારમાં વરસાદનું જોર ઘટ્યું અને ત્યારબાદ વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તો આવો જોઈએ મધ્યરાત્રિએ વરસેલા વરસાદ અને તેને લઈ પેદા થયેલ સ્થિતિના દ્રશ્યો. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.